ગુજરાતમાં હવે નકલી ઈડી ટીમ, વેપારીઓને ધમકી આપી તોડ કરનારા 8 શખ્સની ધરપકડ. ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ અધિકારી સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી અધિકારીની ટીમ ઝડપાઈ છે. આ નકલી ઈડીની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે, જેમાં પૂર્વ કચ્છ એલસીબી અને એ ડિવિઝન દ્વારા નકલી ઈડીની ગેંગના 8થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળી રહી છે. નકલી ઈડીની ટીમ ઝડપાઈ મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઈડીના નકલી અધિકારીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસને જાણ થઈ હતી, જેમાં એલસીબીએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના 8થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળી છે. જોકે પોલીસ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. જ્યારે રાજ્યમાં ઈડીના નકલી અધિકારીઓની ગેંગ ઝડપાતા એએપીના ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મને તો આ જ અસલી લાગે છે. કમસે કમ આ લોકોએ તો ગુજરાતમાં દરોડા પાડવાની હિંમત કરી. TV18 ન્યૂઝ, ભુજ.